चलो दोस्तों, ग्रीटिंग्स एटिकेट આપણે જોયા. એટિકેટ પછી આજે મેં તમને જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું કે આપણે નેક્સ્ટ સેશન છે એમાં એબીસીડી, કક્કો અને બારાક્ષરી જોઈશું, આવું કીધું હતું ને. તો બહુ જ આરામથી આપણે એ જોઈએ છીએ. તમે બધા જ મિત્રો ધ્યાન રાખજો, બરાબર ને. માય ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ આ તમારો પોતાનો, તમને બધા જ મિત્રોને ભવિષ્યમાં મારી જેમ અને ઇન સમ કેસીસ બેટર ધેન આઈ, મારા કરતાં વધારે સારી રીતે તમને બધાને અંગ્રેજી બોલતા કરવા માટેનો કોર્સ છે. તો જો આજે આપણે જોવું દોસ્તો કે તમે અંગ્રેજીમાં એબીસીડી છે, આપણે જેમ ગુજરાતીમાં શું છે તો કે ગુજરાતીમાં સાહેબ કક્કો છે ને, એમ અંગ્રેજીમાં અંગ્રેજીનો કક્કો, અંગ્રેજી ભાષાનો જે કક્કો છે એને આપણે એબીસીડી કહીએ છીએ. અંગ્રેજીનો કક્કો એટલે એબીસીડી. અને જનરલી એબીસીડી બધાને જલ્દી આવડી જાય. અને ગુજરાતીનો કક્કો કહીએ આપણે તો ગુજરાતીમાં શું કક્કો છે? તો આપણે ગુજરાતીનો કક્કો એટલે આ ક છે ને હલંત હોય, ખોડો હોય. ગુજરાતીનો કક્કો એટલે ક થી જ્ઞ, જ્ઞાનનો જ્ઞ, એને ગુજરાતીનો કક્કો કહેવાય, બરોબર ને. તો આપણે આ બંને સમજવાના છે અને એ બંનેની મદદથી એક ભાષા છે ને એ હંમેશા બીજી ભાષા પર અવલંબિત હોય. એટલે એક ભાષાના સહારે આપણે બીજી ભાષાને શીખવી છે મિત્રો. તમે કોઈ પણ ભાષા બને છે ને જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભાષા તરીકે સ્વીકારવામાં આવી હોય, એ દરેક ભાષા છે એકબીજા પર આધારિત હોય. જેમ આપણી ભાષામાં સ્વર અને વ્યંજન આવે એમ અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન આવે. આપણી ભાષામાં સ્વર આપણે એવું કહીએ છીએ 13 સ્વર છે અને 34 એટલે કે આપણો આખો કક્કો વ્યંજન છે. જો તમે અંગ્રેજીમાં જાઓ મિત્રો તો 5 સ્વર છે અને 21 વ્યંજન છે. અંગ્રેજીમાં કુલ અક્ષરો કેટલા છે? માત્ર 26, જ્યારે આપણે કુલ અક્ષર થાય 47. અને છતાંય 47 પછી તમને ગુજરાતી સારી રીતે આવડી જાય એની કોઈ ગેરંટી નથી હોતી મિત્રો. આ ગુજરાતીના સ્વર વ્યંજન છે, જ્યારે આ ઇંગ્લિશ ભાષાના સ્વર વ્યંજનની સંખ્યા આપણે લખી છે. અંગ્રેજીમાં આખી એબીસીડી, અંગ્રેજીમાં એબીસીડી એટલે જ શું કહેવાય? સ્વર વ્યંજન. તો આપણે બધું બહુ આરામથી કમ્પેર કરતા કરતા જોઈએ, મજા આવશે તમને. તમને બધાને એબીસીડી ને કક્કો તો આવડે જ છે ને, એ તો આવડતો જ હોય, બરોબર ને. ચલો તો એની વિશે આપણે ચર્ચા કરીએ દોસ્તો. આ એબીસીડી છે, કેમ વંચાય આપણે જોઈ લઈએ છીએ. આને કેપિટલ એબીસીડી કહેવાય અથવા પહેલી એબીસીડી, ફર્સ્ટ એબીસીડી છે. આ ફર્સ્ટ કેસ છે, ફર્સ્ટ એબીસીડી. ફર્સ્ટ એબીસીડી માટે આવો શબ્દ વપરાય છે. આ શું છે? કેપિટલ છે. તમને ઘણી બધી સૂચના, ઘણા બધા ફોર્મ તમે ભરતા હોય ત્યારે ફોર્મની અંદર એવી સૂચના આપશે કે આ ફોર્મ છે એ કેપિટલ અક્ષરોમાં ભરો. કેપિટલ અક્ષરોમાં એટલે કે પહેલી એબીસીડી થી જ તમારે આખું ફોર્મ ભરવાનું છે, બરાબર. તો આખી આપણી એબીસીડી આપી છે, એબીસીડી EFG HI JK LMN OP Q R S T U V W X Y Z. તમને બધાને આવડે છે. હવે આ એબીસીડી 4 રીતે લખાય છે. આપણે કક્કો તો એક જ રીતે લખાય, કક્કાની લખવાની અલગ અલગ રીત નથી કે આ મોટો કક્કો ને આ નાનો કક્કો ને. હા, પણ અહીંયા દોસ્તો એબીસીડી 4 રીતે લખાય છે. મોટી એબીસીડી એટલે કે કેપિટલ વાળી, સ્મોલ એબીસીડી એટલે કે નાની એબીસીડી, પછી મોટી એબીસીડી સ્ટાઇલિશ લખાય એને ત્રીજી એબીસીડી કહેવાય, અને પછી નાની એબીસીડી સ્ટાઇલિશ લખાય એને ચોથી એબીસીડી કહેવાય. પહેલી અને ત્રીજી સરખી હોય, બીજી અને ચોથી સરખી હોય. તો આપણે જોઈએ દોસ્તો, ચલો, બરાબર ને. એ પહેલી હતી, આ બીજી છે. આ સ્મોલ કહેવાય, ઓલી કેપિટલ છે, આ શું કહેવાય? સ્મોલ કહેવાય. સ્મોલ લેટર્સ છે, નાના નાના અક્ષરોમાં લખવાની હોય. આ એ છે એ પહેલી એબીસીડીમાં એ આ રીતનો હતો. આ બી છે એ પહેલી એબીસીડીમાં બી કેપિટલ હતો, સી કેપિટલ હતો, ડી કેપિટલ હતો, ઈ કેપિટલ હતો, એફ પણ કેપિટલ હતો, જી પહેલી એબીસીડી નો એચ આવો હતો, પહેલી એબીસીડીમાં આઈ આવો હતો, જે છે એ આવો હતો, કે છે આવી રીતે મોટો હતો, એલ છે એ કેપિટલ હતો, એમ મહેશ હાજોલિયાનો આવો હતો, એન આવો હતો. એમ જેનું નામ એમ ઉપરથી હોય બધાયનો એમ કહેવાય, મારો એકનો નથી ભાઈ. ઓ અને પી કહીશું મિત્રો. આ કેપિટલ ક્યુ કહેવાય. કેપિટલમાં આર આમ લખાશે, એસ આમ લખાશે, ટી આમ લખાશે, યુ આમ લખાય, વી કેપિટલ આ રીતે લખાય, ડબલ્યુ કેપિટલ હોય એટલે આ રીતે લખાય, એક્સ કેપિટલ જ લખ્યો છે અહીંયા, વાય કેપિટલ હોય તો આવી રીતે વચ્ચેથી લીટી આવે, અને ઝેડ કેપિટલ જ લખ્યો છે પણ નાના અક્ષરોમાં લખ્યો છે. સમજાય છે?
તો આગળ જે હતી દોસ્તો એ કેપિટલ લેટર્સમાં એટલે કે મોટી એબીસીડી પહેલી એબીસીડી હતી, આ બીજી એબીસીડી છે. હવે પહેલી એબીસીડી સ્ટાઇલિશ લખવી હોય, દાખલા તરીકે જો પહેલી અને બીજી એબીસીડીના સંયોગથી બંનેને સાથે મેળવીને મારે મહેશ લખવું છે તો હું મહેશ આવી રીતે લખું છું. આ પહેલી એબીસીડીનો એમ છે અને બીજી એબીસીડીનો EAHESH છે. પરંતુ દોસ્તો મારે જો ત્રીજી અને ચોથીને મર્જ કરીને લખવી હોય તો હું આવી રીતે મહેશ લખીશ. અને કર્સિવ રાઇટિંગ એવું કહીએ ને આપણે, પેન ઉપાડ્યા વગર લખવાનું એમ. તો જ્યારે આ રીતે લખો છો ને દોસ્તો ત્યારે આ ત્રીજી એબીસીડી નું છે બધું અને આ ચોથી એબીસીડી નું છે. અહીંયા આ પહેલી એબીસીડી નું છે ને આ બધા અક્ષર જે છે એ બીજી એબીસીડી ના છે. ક્યાં પ્રયોગ થાય એ સમજાય? બહુ સારી રીતે સમજાશે, તમે ધ્યાન રાખજો દોસ્તો. તો હવે ત્રીજી ચોથી એબીસીડી જોઈએ. જો આ થર્ડ એબીસીડી છે, ત્રીજી એબીસીડી થર્ડ આવી રીતે લખાય, તગડો કરીને ઉપર આરડી લખે, આને થર્ડ કહેવાય. થર્ડ એબીસીડી આવી રીતે લખાય. તમે અલગ અલગ આની અંદર થોડા ઘણા વણાકો આગા પાછા લખો છો તો કોઈ વાંધો નથી. દાખલા તરીકે મેં આમ એમ કરેલો, બરોબર, તમે આમ એમ કરો તોય કંઈ વાંધો નથી. પછી જો આની અંદર એમ કર્યો છે, કેવો કર્યો છે, આમ લઈ ગયા છે, પછી આમ લાયા છે, પછી અહીંથી આમ લઈ ગયા છે. પણ સ્ટાઇલિશ લખવાની વાત છે અહીંયા. ત્રીજી એબીસીડી એટલે શું? તો કે સ્ટાઇલિશ અક્ષરો. પહેલી એબીસીડી ને આ બધા કેપિટલ લેટર છે એને સ્ટાઇલમાં લખ્યા છે અલગ અલગ, તો એને ત્રીજી એબીસીડી કહીશું દોસ્તો. અને ચોથી એબીસીડી છે ને કહેવાય, તો આ ચોથી એબીસીડી છે. પુસ્તકની અંદર છે ને એ આવો આપ્યો હોય, દાખલા તરીકે પુસ્તકમાં મહેશ લખીને આપ્યું હોય મિત્રો, પુસ્તકમાં મહેશ લખ્યું હોય તો આવી રીતે લખેલું હોય MAHESH. પરંતુ કોઈ કર્સિવ રાઇટિંગમાં લખે છે. યસ, શેમાં? કર્સિવ રાઇટિંગમાં. તો દોસ્તો એ આવી રીતે લખતા હોય મહેશ. તો તમને આ સમજાય ને એટલા માટે ચોથી એબીસીડી તમારે સમજવી પડે મિત્રો. જો આ એ છે ને એ બીજી એબીસીડી નો છે અને એની બાજુમાં એ છે, આવી રીતે એ લખો ને એનો મતલબ એવો છે કે આમ તમારે આગળ લઈ જવાનું હોય તો આગળના અક્ષરને તમે ભેળવી શકો. આમ પેન ઉપાડ્યા વગર આગળના અક્ષરને મર્જ કરવાનો હોય. હા, તો જે આ અક્ષરો છે ને આ બુકમાં લખેલા આવશે ને આ કોઈ હેન્ડ રિટન કોઈ ના હોય. આવું હું લખું મહેશ, પણ પુસ્તકમાં આવી રીતે મહેશ ના હોય. પુસ્તકમાં તો આવી રીતે જોઈએ, કારણ કે એ ટાઈપિંગ કરવાનું હોય. તો ટાઈપિંગમાં મોટા અને નાના અક્ષરો આવે, એટલે કે પહેલી અને ત્રીજી એબીસીડી આવે. જ્યારે પેનથી લખો છો તમે ત્યારે પહેલી ત્રીજી અથવા તો પહેલી અને બીજી અથવા તો ત્રીજી ચોથી તમને ગમે તેમ તમે લખી શકો છો. જે છૂટા છૂટા અક્ષરે લખે એ પહેલી બીજીમાં લખે છે એવું કહેવાય. અને જે મિત્રો અક્ષર એક સાથે બધા ભેગા અક્ષરો લખે છે, શબ્દ આખો એક સાથે લખે છે, એ બધા ત્રીજી અને ચોથીમાં લખે છે એવું કહેવાય. ખ્યાલ આવ્યો ને બધાને? ચલો હવે એબીસીડી ને વંચાય કેમ એ આપણે જરા જોઈ લઈએ. આખી એબીસીડી છે એને વાંચવાની કેમ, એનું ઉચ્ચારણ કેમ થાય, ગુજરાતીમાં એને કેમ બોલો છો તમે. આ ફર્સ્ટ એબીસીડી છે, આ સેકન્ડ એબીસીડી છે. આને આપણે બોલીએ છીએ શું? એ. આ શું કહેવાય? એ. ડન. આ બી, આ સી. તમને બધાને આવડે જ છે આમ તો કંઈ વાંધો નથી, પણ છતાંય આપણે એક એક અક્ષર જોઈ લઈએ. આ ડી, ઈ, આ પહેલી એબીસીડી નું, આ બીજી એબીસીડી નું. એફ, જી, એચ, આઈ, જે, કે. આ મોટો કે, આ નાનો કે. એલ, મોટો એલ, નાનો એલ. એમ, આ મહેશ આહજુલિયાનો, આ મારો. તમારું નામ એમ પૂરું હોય તો તમારો. એન, આ મોટો એન, નાનો એન. ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. ડન. આખી એબીસીડી કેમ વંચાય તમને ખબર પડી ગઈ. હવે આપણે એબીસીડી છે એના કયા અક્ષરો કક્કાના કયા અક્ષરો માટે વપરાય એવું સમજવું છે. આપણે અહીંયા પ્રયત્ન કરશું મિત્રો કે તમને આમ એકડે એકથી પાપા પગલી કરતા કરતા બહુ જ આરામથી અંગ્રેજી લખતા, વાંચતા, બોલતા કરવાના છે. In future, if you follow this series, you will definitely be able to speak English without any hesitation. And whenever and wherever you want to speak English, you will be able to. આ કક્કો છે મિત્રો. જો આપણે
ક બોલીએ છીએ ને ગુજરાતીમાં આપણે એમ કહીએ ક, એટલે ખરેખર શું છે ખબર છે? આ ક છે એ સ્વર અને વ્યંજન બંનેનું સંયુક્તાક્ષર છે. ક એટલે ખરેખર શું હોય ખબર છે? ક હોય, ક અડધો હોય, પ્લસ એની સાથે અ હોય, અને ક કહેવાય. જો તમે એવું કહો ને દોસ્તો કે કુ, આમ કરીને આપણે કુ લખીએ, તો આ દોસ્તો અડધો ક હોય અને એની સાથે રસ્વ ઉ એટલે કે ઉ હોય. આ બે ભેગું થાય એટલે શું કહેવાય? કુ કહેવાય. એવી રીતે આપણે આખો કક્કો પહેલા સમજવો છે કે ભાઈ ક એટલે આખો ક બોલો એટલે પાછળ સહેજ અ બોલાય, એટલે એને સ્વર અને વ્યંજન બંને ભેગા મળ્યા કહેવાય. ક અડધો બોલવાનો હોય ને તો ક આટલો, આ અડધો ક કહેવાય. જેમ કે તમે ટેકનોલોજી આવું બોલો છો ને, શું બોલો છો? જોજો, તમે બધા ટેકનોલોજીના જમાના વાળા છો, એટલે તો તમે ટેકનોલોજીના જમાનામાં તમારા ઘરે બેઠા બેઠા હું તમને ગાંધીનગરમાં ભણાવું છું એ માણી શકો છો. ટેકનોલોજી એમાં ક અડધો જ બોલાય છે, આખો ક નથી બોલાતો. તો ત્યાં આવું કેવું પડે કે આ અડધો છે. જ્યારે તમે ક મ ડ આવું બોલો છો તો ક આખો છે, મ આખો છે, અડ છે એ અડધો છે, એવું થાય. તો દોસ્તો આવું ધ્યાન રાખવા માટે આપણે ક લખો છો તમે, તો ક એટલે તો ક નો કે થાય અને અ નો શું થાય? એ થાય. આ બે ભેગું થાય એટલે શું કહેવાય? ક કહેવાય. સમજાય ને બધા મિત્રોને? હવે ખ એટલે શું? તો કે જે ખ અડધો હોય ને, અડધો ખ, તો એનો કે એચ થાય અને એની પાછળ અ ભળેલો છે એટલે કે એચ એ ખ માટે લખાય. હા, પછી જોજો ગણપતિના ગ માટે અડધો ગ હોય તો જી, પણ ગ આખો બોલીએ છીએ આપણે એટલે એની પાછળ સ્વર આવે એટલે જી એ લખાય. હા, ચ એટલે સી એચ, એ આખો બોલીએ છીએ એટલે પાછળ એ લખાય. આપણે આ સિરીઝ અહીંયા આપણો પ્રયત્ન મિત્રો એવો રહેશે કે સમગ્ર ગુજરાતને ભવિષ્યમાં અંગ્રેજી બોલતા કરવા છે, અને એના માટે આપણે આ શરૂઆત કરી છે. બરોબર ને? પછી છત્રીના છ માટે સી ડબલ એચ લખાય, એની સાથે એ ભળેલો છે, અ ભળેલો છે એટલે એ લખવું પડે. જ જે એ, ઝેડ ઝેડ એ, જબલાના જ માટે ઝેડ એ ઉપરાંત જે એચ એ પણ વાપરી શકાય. શું વાપરી શકાય? જે એચ એ. ટપાલીના ટ માટે ટી એ. એક કામ કરીએ, આપણે આખો કક્કો લખીને લખીએ. પેલા કક્કો આખો લખીએ અહીંયા, બરોબર ને? જો ધ્યાન રાખજો, તમને બધાને ગુજરાતી કક્કો તો આવડે જ છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, મીંડાવાળો સ, ષટકોણનો સ, સસલાનો સ, હ, અડ, ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞાનનો જ્ઞ. આવું થાય. આ કક્કો તો બધા મિત્રોને આવડે જ ને? હવે દોસ્તો આ બધા માટે અંગ્રેજીમાં કયા અક્ષરો વપરાય એ આપણે આરામથી લખવું છે, તમામે તમામ માટે. અલગ કલરની પેન લઈ લઈએ આપણે. કોઈ બધા કક્કો બધાને આવડે જ ને? આ બધાની સાથે વ્યંજન સાથે સ્વર ભળેલો છે એવું આપણે માનીને લખવાનું છે. એટલે ક નો શું થાય? તો કે ક નો કે એ. ખ નો શું થાય? કે એચ એ. ક પછી ખ આવે ને એટલે કે પછી એચ ઉમેરવાનું, આવું યાદ રાખવાનું. ગ નો શું થાય? જી એ. ગ પછી ઘ આવે ને એટલે જી એચ એ. કેવી મજા આવે? પાછળ ખાલી એચ જ ઉમેરવાનો હોય. ઘણા બધા અક્ષરોમાં આવું આવશે. જો ચ નો શું થાય? સી એચ એ. ચ પછી છ આવ્યો ને તો સી એચ બીજો એચ ઉમેરવાનો એ. જ નો શું થાય દોસ્તો? તો કે જે એ. જે અને જ બેનો ઉચ્ચારણ સરખો છે ને? હા, તો કે પછી જબલાન જ બોલવો છે આપણે તો જે પછી એચ લગાડી દો. જે એચ એ અથવા તો ઝેડ એ, બે સાચું. આમે લખાય અને આમે લખાય. બરોબર? ટપાલીના ટ નો શું થાય? ટી એ. ટી પછી ટ પછી ઠ આવ્યો ને તો ટી એચ એ ઠ. કેવું સરળ છે. ડ તો ડ જેવું શું બોલે એબીસીડીમાં? ડી. એટલે ડ માં શું આવે? ડી એ. પછી ડ પછી ઢ આવ્યો ને તો ડી પછી એચ મૂકી દેવાનો, ડી એચ એ. હણ છે ને એ અનુનાસિક છે
એટલે એનો એન થાય, એન એ શું થાય, એન એ. ડન. પછી તો કે તનો શું થાય, તો કે સાહેબ ટી એ. થનો શું થાય, ટી એચ એ. તમારે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ અંગ્રેજીની જરૂર પડે, તમારે ફ્યુચરમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની થાય, તો દરેક જગ્યાએ મિત્રો તમને આ અંગ્રેજીની સિરીઝ છે એ ખૂબ જ ઉપયોગમાં આવશે. જેને જરાય અંગ્રેજી નથી આવડતું, તમારે અંગ્રેજી શીખવું છે, તમારા મમ્મી પપ્પાને શીખવું છે, તમારા દાદા દાદીને શીખવું છે, તમારા દીકરા દીકરીને શીખવું છે, બધા માટે આખી સિરીઝ છે. હા, ડ નો શું થાય, ડ એટલે ડી, તો ડી એ. દ પછી ધ આવ્યો તો ડી પછી એચ લખવાનો, ડી એચ એ. મજા આવે ને? હા. ન નો શું થાય, એન એ. પનો પી એ. ફનો પી એચ એ અથવા તો એફ એ. લનો એલ બ છે, બનો બી એ. બ પછી ભ આવ્યો એટલે બી એચ એ. મનો એમ એ. યનો વાય એ. રનો આર એ. લનો એલ એ. વનો વી એ. વી એ સિવાય અમુક અમુક જગ્યાએ દોસ્તો ડબલ્યુ એ પણ આપવામાં આવશે. સનો એસ એચ, મીંડાવાળો સ હોય તો એસ એચ, ષટકોણનો સ હોય તો પણ એસ એચ, સસલાનો સ હોય તો એસ એ. સસલાના સમાં ખાલી એસ આવશે. તમારે બધા આની સરસ નોટ બનાવવાની છે. જેને એમ લાગે કે મારે ખૂબ સારી રીતે અંગ્રેજી ભણવું છે, જો જીવનમાં કાંઈ પણ કરવું હોય મિત્રો, એના માટે વિશેષ મહેનત કરવી પડે. તમે બીજા કરતાં કંઈક અલગ અને બીજા કરતાં કંઈક વધારે કરવા માંગો છો, તો સ્વાભાવિક છે કે તમારે બીજા કરતાં કંઈક વધારે મહેનત કરવી પડે. જે વધારે મહેનત કરે એ આગળ વધે. એટલે જ એવું કહેવાય છે ને, અર્લી બર્ડ ગેટ્સ વોર્મ્સ. જે વહેલા જાગી જાય ને એને બહુ વિશેષ લાભ મળે. તમે બધા જાગી ગયા છો. હા, એચ એ હનો અડ એટલે એલ એ. કે એસ એચ એ અથવા તો એક્સ એ. જી વાય એ અથવા તો જી એન એ. જ્ઞ અને જ્ઞ બે રીતે બોલાય છે. બરોબર? ચલો, આખો કક્કો બધાને ખબર પડી જાય. આ તમારે બધાએ નોટમાં આજે લખવાનો છે, જાતે લખવાનો છે. હા, ન આવડે તો પછી તમે આ પીડીએફ છે એ જોઈ શકો છો. હા, પછી તો કે સાહેબ આપણે બારાક્ષરી લખીએ. ગુજરાતીમાં બારાક્ષરી આવે, બધાને ખબર છે ને. બારાક્ષરી એટલે 12 અક્ષર વાળી હોય એટલે એને બારાક્ષરી કહેવાય. જો જેમ કે આપણે અહીંયા લખીએ, જો ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ અને કહ. આ 12 અક્ષર થાય. કેટલા થાય? 12 અક્ષર. એટલે આને શું કહેવાય? બારાક્ષરી. 12 અક્ષર વાળી બારાક્ષરી. હવે આ બધાને અંગ્રેજીમાં કેમ લખાય એ મારે તમને શીખડાવવું છે, એટલે હું એ શીખડાવી દઉં. હા, ક એટલે કે એ, કા એટલે પણ કે એ, કી એટલે કે આઈ, દીર્ઘઈ હોય તો કે ડબલ ઈ, રસ્વવું હોય તો કે યુ. અહીંયા તમે કે આઈ વાપરશો તો પણ ચાલશે મિત્રો. ઘણા બધા કેસમાં દીર્ઘઈ માટે પણ કે આઈ વાપરી શકાય છે. કે ડબલ ઓ, કે ઈ, કે એ આઈ, કે ઓ, કે એ યુ, કે એ એમ અથવા કે એ એન, કે એ એચ. આ રીતે આખી બારાક્ષરી બની. ખની, ગની, ઘની, ચની આ બધાની તમારે જાતે લખવાની છે. ખની લાઈન, પછી ગણપતિના ગની લાઈન, ઘરના ઘની લાઈન, ચકલીના ચની લાઈન, છત્રીના છની લાઈન. તમને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી બધી લાઈન લખી લો. તમને યાદ રહી ગયા એટલે પછી કામ પતી ગયું. ચમરૂખના જની લાઈન તો જ, જા, જી, જી, રસ્વ ઉજુ, દીર્ઘ ઉજુ, જે, જઈ, જો, જવ, જમ, જહ. આવું થાય. લખશો એટલે આવડી જશે ને? બિલકુલ આવડી જશે. બહુ સરળ વસ્તુ છે. બરોબર ને? આપણે જેની લાઈન લખવી હોય તો લખી દઈએ. ચલો,
જે એ જામાં શું આવે જે એ જે આઈ જે ડબલ ઈ અથવા જે આઈ જે યુ જે ડબલ ઓ અહીંયા ક્યારેક તમે જે યુ લખો તો ચાલતું હોય છે દોસ્તો જે ઈ જે એ આઈ જે ઓ જે એ યુ જે એ એમ અથવા જે એ એન અને જે એ એચ છે ને સરળ છે ને આમાં કઈ છે નહીં અને આટલું આવડી જાય ને તો મજા આવી જાય હો કેમ જોજો હું તમને કહું જોજો કૌશિક આવું નામ આપ્યું હોય થોડુંક અઘરું નામ મેં તમને પહેલું બતાવ્યું પછી આપણે સરળ નામ સમજીએ છીએ તો તમને કૌ ખબર છે કૌ કેમ લખાય છે સાહેબ આ રહ્યું જો કૌ કેમ લખાય એકલા આપણે 3 અક્ષર અલગ અલગ કરી નાખીએ કૌ એટલે કેમ લખાય સાહેબ કે એ યુ હવે મીંડાવાળા સ ની લાઈન હોય અને સ ને રસવઈ સી હોય આવી રીતે મીંડાવાળા સ નું શું થાય સાહેબ એસ એચ થાય અને રસવઈનું શું થાય આઈ થાય તો એસ એચ આઈ સી નું થાય ખબર પડે બધાને સાહેબ છેલ્લો અક્ષર હોય ને એને અડધો ગણવાનો એટલે આનો ખાલી ક જ થાય એની પાછળ એ નહીં લખવાનો છેલ્લો અક્ષર હોય તો એટલે કૌશિક કેમ લખાય કે એ યુ એસ એચ આઈ કે આવી રીતે કૌશિક લખાય હવે તમને આખી બારાક્ષરી આવડતી હોય ને તો બહુ બધા નામ લખતા આવડી જાય પછી જોડી અક્ષરો લખવાના થાય સમજાય છે મજા આવે કે ના આવે કહો તો મને હા તો આખી બારાક્ષરી તમે લખી નાખી ચલો આ પાછો જો તમને કક્કો આપ્યો અહીંયા આ પાછો શું આપ્યો ક કે એ ખ કે એ છે આખો કક્કો આપ્યો છે આપણે આગળ આખો કક્કો લખીને સમજી લીધો તમને બધાને સરસ સમજાઈ ગયો છે ને હા યસ ધ્યાન રાખીને જ ભણીશું બધા હા તો હવે હું તમને છે ને સ્વર ગુજરાતીમાં સ્વર 13 છે 13 અ આ નાની ઈ મોટી નાનો ઉ મોટો ઉ ઋષિનો રૂ એ બે માત્ર એટલે અય કાનો માત્ર એટલે ઓ કાનો બે માત્ર એટલે ઔ અને અહ આને શું કહેશું દોસ્તો આ બધા આપણા સ્વર છે હા હવે આને તમારે અંગ્રેજીમાં લખવા છે તો આના માટે કયા અક્ષરો વપરાય તો કે એ આ માટે શું વપરાય એ રસવઈ હોય તો આને રસવઈ કહેવાય તમે આવી નિશાની કરો છો ને રસવઈ આ કાનો છે આ કાંઈ ના હોય અક્ષરને ત્યારે આ દીર્ઘઈ છે દીર્ઘઈ હોય એટલે બે ઈ થાય બે ઈ અમુક પ્રસંગોમાં આઈ લખો તોય ચાલે આ રસ્વઉ છે રસ્વઉ એટલે યુ આ દીર્ઘવું છે અક્ષરની નીચે આમ તમે દીર્ઘવુંની નિશાની કરો છો ને એ દીર્ઘવું દોસ્તો દીર્ઘવું હોય એટલે બે ઓ થાય આ છે અક્ષરની નીચે આપણે આવી નિશાની લખીએ જેમ કે કૃપા આવું લખીએ છીએ ને સંસ્કૃત કૃષ્ણ અમૃત તો એમાં જે નીચે નિશાની કરો છો ને તમે એ અડધો ઋષિનો રૂ કહેવાય આ ઋષિનો રૂ છે તો ઋષિના રૂનું શું થાય આર આઈ શું થાય આર આઈ હા એનું શું થાય ઈ અઈનું શું થાય એ આઈ ઓનું શું થાય ઓ ઔનું શું થાય એ યુ અમનું શું થાય એ એમ અને અન વંચાતું હોય તો એ એન અને એ એચ આનું થાય હવે બને છે શું સમજો તમે બહુ જ શાંતિથી સરસ રીતે સમજી લ્યો એટલે કોઈ સમસ્યા જ ના રહે જેમ કે હું તમને આવું કહું કપિલ जानकी महेश नैना सुरेखा તો આ બધામાં શું છે પહેલા ગુજરાતી સમજી લઈએ સારી રીતે એટલે તમને અંગ્રેજી ફટાફટ સમજી જાય કોઈ જ વાંધો ના આવે દોસ્તો આ કપિલ છે ને એને તમે સ્વર વ્યંજનમાં વિભાજિત કરો ને તો ક એટલે ક પ્લસ અ છે પી એટલે પ પ્લસ ઈ છે નાની ઈ અને લ એટલે છેલ્લો અક્ષર ખાલી લ જ હોય આને કપિલ કહેવાય જાનકીમાં શું હોય સાહેબ જ પ્લસ આ હોય શું હોય દોસ્તો જ પ્લસ આ હોય જ પ્લસ આ ન પ્લસ અ ક પ્લસ મોટી ઈ આને કહેવાય જાનકી સમજાય ને હા ખ્યાલ આવે છે
ચલો તો તમે જોઈ જુઓ, તો તમારી નોટમાં તમે એકવાર લખી જુઓ તો આ ચલો જોજો આવી રીતે તમને તમે મહેશ કદાચ લખી દીધું ને, ન લખ્યું હોય તો હજી સમય આપું, બસ આપણે લખીએ, બસ ચલો મ પ્લસ અ પછી એનું શું થાય સાહેબ હ પ્લસ એ અને ખાલી મીંડા વાળો સ છેલ્લે છેલ્લે અક્ષરને કઈ નહીં હોય ને તો એને અડધો ગણવાનો, એમાં અ નહીં ઉમેરવાનો, અને છેલ્લે અક્ષરને રસ્વઈ દીર્ઘઈ કાનો માત્ર કઈ લાગેલું હોય તો સ્વાભાવિક છે કે એની સાથે એક સ્વર ભળેલો છે. અહીંયા શું છે નૈનામાં તો કે ન પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ન પ્લસ આ. સુરેખામાં શું છે તો કે સ પ્લસ ઉ પ્લસ ર પ્લસ એ પ્લસ ખ પ્લસ આ. આવી સમજણ પડી ગઈ. આમાં તો ગુજરાતીનું કોમ્બિનેશન થાય છે સાહેબ, તમે અંગ્રેજી તો ભણાવતા નથી. તો હું તમને એ જ કહું છું મિત્રો કે એક ભાષા છે ને એના સહારે તમે બીજી ભાષા બહુ જ આરામથી ભણી શકો. ભૂતકાળમાં એવા ઘણા બધા ભારત દેશે રત્નો આપ્યા છે, એવા ઘણા બધા મનુષ્યો આપણા દેશમાં થઈ ગયા છે, વિદેશોમાં પણ થઈ ગયા છે. those who were able to speak more than 10 languages at a time, એવા માણસો થઈ ગયા છે કે જેને એક સાથે 10 ભાષા બોલતા, લખતા, વાંચતા, સમજતા આવડતી હોય. તો આપણને 2, 3, 4 ભાષા તો બિલકુલ આવડી શકે. મને 3 ભાષામાં ખબર પડે છે કે ગુજરાતી, અંગ્રેજી ને હિન્દીમાં થોડી ખબર પડી જાય, વાંધો ના આવે. પણ તમે રસપૂર્વક ઈચ્છો છો તમે, અને તમે જર્મન ભાષા શીખવા માંગો છો, તમે ઇટાલિયન ભાષા શીખવા માંગો છો, તમે રશિયાની રશિયન શીખવા માંગો છો, તમે ચીનની મેન્ડરિન શીખવા માંગો છો, તો તમે તમારી ભાષાને ખૂબ સારી રીતે સમજેલા હોય તો અન્ય ભાષાનું ખેડાણ છે એ આપણા માટે સરળ થઈ જતું હોય છે. હા, ખૂબ સરળ થઈ જાય. તો જો આને આપણે લખીએ તો ક નો શું થાય કે, એની સાથે અ ભળેલો છે એટલે કે એ. પ નું શું થાય પી, એની સાથે આમ આમ આને શું કહેવાય, આ રસવઈ કહેવાય. રસવઈનો શું થાય આઈ થાય. પછી તો કે લ નો શું થાય એલ થાય. આ કપિલ કહેવાય. થઈ ગયું સરળ. કપિલ લખતા આવડે બધાને? અહીંયા શું છે જાનકી, તો જે જનો એનું શું થાય, આનું શું થાય, આનું એ થાય સાહેબ જા. નનું શું થાય એન, પણ એની પાછળ કઈ નથી, અ છે એટલે એ લાગે. કનું શું થાય સાહેબ કે થાય. કનું શું થાય કે થાય. આઈ લખો તોય ચાલશે અને અહીંયા ડબલ ઈ લખો તોય ચાલશે. જાનકી લખો છો ત્યારે તમે નવું નવું શીખતા હોય ત્યારે ડબલ ઈ લખો તો કોઈ વાંધો નથી. બાકી આઈ લખો તો નામની અંદર ચાલતું હોય છે, એમાં કોઈ સમસ્યા જેવું હોતું નથી. હવે મહેશ લખવું છે તો મનો શું થાય એમ, અનો એ, હનો એચ, એનું શું થાય છે સાહેબ એનો ઈ થાય. પછી શું છે મીંડાવાળા સ નું શું થાય એસ એચ, એની પાછળ એ નહીં લખવાનો, છેલ્લા અક્ષર પછી એ લખવાનો નથી. હા, નયના તો એન પછી અ છે એટલે એ, વાય યનો વાય, અનો પાછો એ, નનો એન, એને આ લાગેલું છે એટલે એ. એન એ વાય એ એન એ, આને નયના કહેવાય. હે, સરળ થઈ જાય કે નહીં? કાંઈ છે નહીં, ખાલી કક્કો આવડી જાય ને સ્વર આવડી જાય ને એટલે બધાય નામ લખતા આવડે. આપણે આના પછીના સેશનમાં, આવતીકાલના સેશનમાં અઘરા નામ શીખીશું. હા, સનો એસ, ઉનો શું થાય ઉનો યુ, રનો આર, એક માત્રનો શું થાય એ થાય, ઈ થાય ઈ. અને ખનો શું થાય સાહેબ કે એચ થાય, અને એને કાનો લાગ્યો છે એટલે એ લાગે એસ યુ આર ઈ કે એચ એ, સુરેખા કહેવાય. થઈ ગયું ને? ખૂબ જ સરળ. હે, ચલો હું થોડાક નામ તમને લખવા માટે આપું છું, તમને હોમવર્કમાં આપું છું, બરોબર? મનીષા, રાકેશ, તરુણ, હિના, ભાવિક, મોના,
ભૌતિક નરેશ જયદીપ દિલીપ મોનિકા રવિ કરણ ભાવેશ શૈલેષ કાનો તરુણા અને જલ્પા. ચલો આટલા નામ છે એ તમારે લખવાના છે. આ તમે લખી લેશો ને એટલે પછી આવતીકાલના સેશનમાં હવે પછીના સેશનમાં તમને ખૂબ મજા આવશે. આપણે હવે પછીનું સેશન છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કરવાનું છે. અમે હવે પછીના સેશનમાં આપણે થોડા અઘરા નામ લખતા શીખીશું, જેમાં જોડિયા અક્ષર આવતા હોય, જેમાં રેફ આવતો હોય, જેમાં આવી રીતનો રકાર આવતો હોય, જેમાં નીચે ઋષિનો રૂ આવતો હોય, આ ઋષિનો રૂ કહેવાય, ઉપર આવી નિશાની કરો તો એને રેફ કહેવાય, રનો રેફ કહેવાય. આવું બધું આવતું હોય ને એવા નામ છે એ હવે આપણે 1 સેશન 2 સેશન 3 સેશન સુધી ભણીશું. મજા આવી જાય, તમને લખતા આવડી જાય ને પછી આપણે આગળ વધીશું, એવું કરીશું. બરોબર ને? ભણતા રહેશું. અને તમે બધાય નોટ બનાવજો. તમારી નોટ હું ક્યારેક જોવાય માગીશ. જે મિત્રો મારી પાસેથી જે વિદ્યાર્થી મિત્રો મારી પાસેથી સ્પોકન ઇંગ્લિશ શીખે છે એ બધાય નોટ બનાવશે અને મને કહેશે તે મારા સુધી મેસેજ પહોંચાડશે કે સાહેબ અમે નોટ બનાવીએ છીએ. હા,